જય શ્રી રામ મિત્રો. શું તમારા ઘરમાં પણ ક્યારેય ખિસકોલી આવી છે? ઘણા લોકો તેને સામાન્ય ઘટના માને છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન માન્યતાઓ અનુસાર ખિસકોલીનું ઘરમાં આવવું કેટલાક ખાસ સંકેતો સાથે જોડાયેલું માનવામાં આવે છે. શું ખિસકોલી ભગવાનનો કોઈ સંદેશ લઈને આવે છે? શું તેના આવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે? અને એક એવી હૃદયસ્પર્શી ઘટના જેમાં એક નાની ખિસકોલીએ એક દુઃખી પરિવારના જીવનમાં ફરીથી આશા અને ખુશી લાવી હતી. આખી વાર્તા સાંભળ્યા પછી કદાચ તમે ખિસકોલીને માત્ર એક નાનું પ્રાણી નહીં, પરંતુ ભગવાનના આશીર્વાદના રૂપમાં જોવા લાગશો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની ખૂબ જ સુંદર અને ભાવુક પ્રેરણાદાયી વાર્તા. રાધે રાધે. આજનો સાંજનો સમય હતો. આકાશમાં સૂર્ય ધીમે ધીમે ઢળી રહ્યો હતો. પંખીઓ પોતાના માળા તરફ પરત ફરી રહ્યા હતા. ગામમાં મંદિરમાંથી આરતીના ઘંટોના અવાજ આવવા લાગ્યા હતા. એ જ સમયે ગામના એક નાનકડા ઘરમાં બેઠી હતી સીમા. સીમાનું જીવન છેલ્લા થોડા મહિનાથી મુશ્કેલીઓથી ભરાઈ ગયું હતું. પતિની નોકરી છૂટી ગઈ હતી, ઘરમાં પૈસાની તંગી હતી, અને સૌથી મોટું દુઃખ એ હતું કે ઘરમાંથી ગાયબ થઈ ગયું હતું. સીમા રોજ ભગવાનને પ્રાર્થના કરતી, હે ભગવાન, આખરે અમારી પરીક્ષા ક્યારે પૂરી થશે? એક દિવસ સવારમાં સીમા રસોડામાં કામ કરતી હતી. એટલામાં તેને બારી પાસે કંઈક અવાજ સંભળાયો. જ્યારે તેણે નજર કરી ત્યારે એક નાની ખિસકોલી બારી પાસે બેઠી હતી. ખિસકોલી ખૂબ નાની અને સુંદર હતી. તે ડરીને સીમાને જોઈ રહી હતી. સીમાએ થોડા ચણા બારી પાસે મૂકી દીધા. ખિસકોલી ધીમે ધીમે નજીક આવી અને ચણા ખાવા લાગી. સીમાના ચહેરા પર ઘણા દિવસો પછી નાનું સ્મિત આવ્યું. બીજા દિવસે ફરી એ જ ખિસકોલી આવી. હવે તે ઘરની અંદર સુધી આવવા લાગી. સીમાની નાની દીકરી ખુશ થઈ ગઈ. માં, જુઓ, ભગવાને કેટલી સુંદર મહેમાન મોકલી છે. સીમા હસીને બોલી, હા બેટા, કદાચ ભગવાનનો જ કોઈ સંદેશ હશે. પરંતુ ઘરના વૃદ્ધ દાદી આ બધું જોઈ રહ્યા હતા. તેઓ ધીમેથી બોલ્યા, બેટા, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખિસકોલી ઘરમાં આવવી શુભ માનવામાં આવે છે. સીમાએ આશ્ચર્યથી પૂછ્યું, સાચે? દાદી બોલ્યા, હા, એવું કહેવાય છે કે જ્યાં ખિસકોલી નિર્ભય થઈને આવે છે ત્યાં ઘરમાં સકારાત્મક ઉર્જા અને ભગવાનની કૃપા પ્રવેશ કરે છે. નાની દીકરી ઉત્સાહથી બોલી, તો હવે આપણા ઘરમાં ખુશી આવશે? દાદી સ્મિત કરીને બોલ્યા, ભગવાન પર વિશ્વાસ રાખો, ખુશી જરૂર આવશે. એ દિવસ પછી ખિસકોલી રોજ આવવા લાગી. ઘરમાં બધાને તેની રાહ રહેતી. નાની દીકરી તેનું નામ ચિંકી રાખી દીધું. ધીમે ધીમે ઘરમાં વાતાવરણ પણ બદલાવવામાં આવવા લાગ્યું. પહેલાં જ્યાં ચિંતા અને શાંતિ હતી, હવે ત્યાં હાસ્ય સંભળાવા લાગ્યું. એક દિવસ સીમાના પતિ નિરાશ થઈને ઘરે આવ્યા. તેઓ બોલ્યા, મને કાંઈ કામ મળતું નથી. એટલામાં નાની ખિસકોલી આવીને તેમની પાસે બેસી ગઈ. દીકરી હસીને બોલી, પપ્પા, ચિંકી કહે છે કે ચિંતા ન કરો. ઘણા દિવસો પછી સીમાના પતિના ચહેરા પર સ્મિત આવ્યું. ઉપર કોટમાં બેઠેલા ભગવાન રામ આ બધું જોઈ રહ્યા હતા. ભગવાન શ્રી રામ સ્મિત કરીને બોલ્યા, માનવ ઘણીવાર નાનકડા સંકેતોને સમજી શકતો નથી, પણ ભગવાન ઘણીવાર પ્રકૃતિ દ્વારા આશા મોકલે છે. એટલામાં ખિસકોલીએ ભગવાન હનુમાને પૂછ્યું, પ્રભુ, ખિસકોલીનું મહત્વ એટલું ખાસ કેમ માનવામાં આવે છે? ભગવાન શ્રી રામ હસ્યા. તેઓ બોલ્યા, કારણ કે એક સમય એવો હતો જ્યારે નાની ખિસકોલીએ પણ રામ સેતુ બનાવવામાં મદદ કરી હતી. ત્યારબાદ ભગવાન શ્રી રામે એ પવિત્ર ઘટના યાદ કરી. જ્યારે વાનર સેના સમુદ્ર ઉપર પુલ બનાવી રહ્યા હતા, ત્યારે
એક નાની ખિસકોલી પણ પોતાના નાનકડા શરીરથી રેતી લાવીને મદદ કરતી હતી. વાનરો તેને જોઈને હસતા હતા, પણ ભગવાન શ્રીરામે પ્રેમથી ખિસકોલીને પોતાના હાથમાં ઉઠાવી હતી અને તેની પીઠ ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો હતો. કહેવાય છે કે એ જ કારણથી ખિસકોલીની પીઠ ઉપર આજે પણ 3 લીટીઓ દેખાય છે. ભગવાન શ્રીરામ બોલ્યા, જે પ્રાણીમાં સેવા અને નિર્દોષતા હોય ત્યાં ભગવાનની કૃપા જરૂર રહે છે. એ જ સમયે પૃથ્વી ઉપર સીમાના ઘરમાં પણ બદલાવ આવવા લાગ્યો. એક દિવસ સીમાના પતિને નવી નોકરી મળી ગઈ. ઘરમાં ફરી ખુશી આવી ગઈ. સીમા ભગવાન સામે હાથ જોડીને બોલી, હે પ્રભુ, જ્યારે અમે આશા ગુમાવી રહ્યા હતા ત્યારે તમે એક નાની ખિસકોલી દ્વારા અમને વિશ્વાસ આપ્યો. ધીમે ધીમે આખો પરિવાર ફરી ખુશ રહેવા લાગ્યો. હવે રોજ સવારમાં ખિસકોલી પાસે આવતી અને ઘરના બધા લોકો ચહેરા પર સ્મિત આવી જતું. દાદી ઘણીવાર કહેતા, ભગવાન જ્યારે આશીર્વાદ આપે છે ત્યારે ઘણીવાર નાનકડો સંકેતો દ્વારા આપે છે. એક દિવસ નાની દીકરીએ પોતાની માને પૂછ્યું, માં, શું ખરેખર ભગવાન ચીંકીને આપણા ઘરે મોકલી છે? સીમાની આંખો ભીની થઈ ગઈ. તે ધીમેથી બોલી, હા બેટા, ક્યારેક ભગવાન શબ્દોમાં નહીં પણ પ્રકૃતિના નાનકડા રૂપમાં આપણા જીવનમાં આવે છે. અને કહેવાય છે ને કે એ દિવસ પછી સીમાના ઘરમાંથી દુઃખ ધીમે ધીમે દૂર થવા લાગ્યું. કારણ કે જ્યાં વિશ્વાસ, પ્રેમ અને ભગવાનનું નામ હોય ત્યાં આશા ક્યારેય મળતી નથી. વાસ્તુશાસ્ત્ર અને માન્યતાઓ પ્રમાણે ખિસકોલી ઘરમાં આવી ઘણીવાર માનવામાં આવે છે. તે સકારાત્મક ઉર્જા, આશા અને ભગવાનના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ સૌથી મોટો સંદેશ એ છે કે જીવનમાં ક્યારેય આશા છોડવી નહીં, કારણ કે ભગવાન ઘણીવાર નાનકડા સંકેતો દ્વારા આપણને હિંમત આપતા હોય છે. તો મિત્રો, પ્રકૃતિમાં રહેલી દરેક નાની વસ્તુમાં ભગવાનનો અંશ છુપાયેલો છે. જો તમારા ઘરમાં પણ ક્યારેય ખિસકોલી આવે તો તેને પ્રેમથી સ્વીકારજો, કારણ કે કદાચ એ તમારા જીવનમાં આશા અને ખુશીઓ સંદેશ લઈને આવી હોય. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો.